નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની શરૂઆત કરી હતી. તેમાં ઘણા બધા બેઝિક સૂત્રો, નિત્યસમ અને અમુક હેતુલક્ષી પ્રશ્નો વિશે પણ આપણે માહિતી લીધી હતી. આજના લેક્ચરમાં બીજા ઘણા બધા મહત્વના હેતુલક્ષી પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે, પરંતુ તેની પહેલા જો તમે પહેલો વિડિયો નથી જોયેલો, તેના સૂત્ર તૈયાર નથી કરેલા, તો પહેલા સૂત્રો તૈયાર કરો, કોષ્ટકની કિંમત યાદ રાખો અને ત્યાર પછી જ આજનો લેક્ચર ટ્રાય કરો. બરાબર? તો શરૂઆત કરી આજના લેક્ચરની. ક્વેશ્ચન નંબર 7 થી 6 MCQ આપણે અગાઉના વિડીયોમાં જોયેલા હતા. તો 7મો ક્વેશ્ચન ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે. 2 cos 30 * sin 30 બરાબર sin થીટા આપેલું છે, તો થીટાની કિંમત કેટલી? એક સમીકરણ આપેલું છે મિત્રો, આને આપણે સોલ્વ કરવાનું છે. હવે આપણને ખબર છે cos 30 અને sin 30 બંનેની કિંમત આપણી પાસે અવેલેબલ છે. તો શું કરશું? cos 30 અને sin 30 બંનેની કિંમત અહીંયા ડાબી બાજુમાં મૂકીએ અને આને ઉકેલીએ. તો ડાબી બાજુ આપેલી છે 2 cos 30 2 * cos 30. cos 30 ની કિંમત અહીંયા તમને યાદ હોવી જોઈએ. cos 30 ની કિંમત થશે √3/2 ઇન્ટુ sin 30. sin 30 ની કિંમત છે 1/2 અને એના બરાબર આપણને sin થીટા આપેલું છે. આપણે થીટાની કિંમત જોતી છે. તો સૌથી પહેલા આનું સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા 2 અને 2 બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા વધશે √3 અને છેદમાં વધે 2. તો √3/2 બરાબર sin થીટા. ક્લિયર? હવે આપણે કોની કિંમત જોતી છે? થીટાની કિંમત. તો વિચારો તો મિત્રો, sin થીટાનું કોષ્ટક, sin થીટાના કોષ્ટકમાં √3/2 કિંમત કયા ખૂણા પાસે આવે છે? sin 60 ની કિંમત √3/2 થાય. જો અહીંયા થીટાની જગ્યાએ 60 ડિગ્રી મૂકી દઈએ તો એની કિંમત √3/2 થશે. તો થીટાની કિંમત કેટલી લેવી પડશે? 60 ડિગ્રી. તો આ આપણો ફાઇનલ આન્સર, એટલે કે ઓપ્શન નંબર A આપણો ફાઇનલ આન્સર છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. sin 2a બરાબર 2 sin a. તો a બરાબર ખાલી જગ્યા. ચાલો ફટાફટ તમારી રીતે આને સોલ્વ કરો. પહેલા હું સોલ્યુશન આપું તેની પહેલા તમને એનો જવાબ મળી જવો જોઈએ. સમીકરણ આપણને આપેલું છે sin 2a બરાબર 2 sin a. આપણે જોતું છે a ની કિંમત. તો શું કરશું મિત્રો, વિચારો તો. તો આવા ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આપણે ઓપ્શન ઉપરથી આનો આન્સર મેળવશું. જે આપણને જવાબ આપેલો છે તેની કિંમત આપણે a ની જગ્યાએ મૂકી દઈએ. જો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળી જાય તો તે આપણો ફાઇનલ આન્સર હશે. બરાબર છે? તો સૌથી પહેલો ઓપ્શન 60 અહીંયા મૂકી દઈએ ડાબી બાજુમાં. તો sin 2a ની જગ્યાએ મૂકીએ 60 અને એના બરાબર આપણને આપેલું છે 2 sin a ની જગ્યાએ મૂકી દઈએ 60. ક્લિયર? ચાલો હવે આને ઉકેલો. તો અહીંયા આપણને મળી જશે sin 60 નો ગુણાકાર 2 સાથે કરીએ તો 120 અંશ બરાબર 2 sin 60. હવે વિચારો તો મિત્રો, sin 120 ની કિંમત આપણી પાસે અવેલેબલ છે, કોષ્ટકમાં નથી. કોષ્ટકમાં તો 0 થી લઈને 90 સુધીની જ કિંમત આપણી પાસે છે. 120 ની કિંમત આપણી પાસે નથી. એનો અર્થ કે આ પહેલો ઓપ્શન છે એ આપણો રોંગ આન્સર છે. ક્લિયર? ચાલો બીજો ઓપ્શન મૂકીને ટ્રાય કરીએ. ડાબી બાજુમાં a ની જગ્યાએ 0 મૂકીએ. તો sin 2 અને a ની જગ્યાએ મૂકી દઈએ 0. તે જ રીતે જમણી બાજુ પણ a ની જગ્યાએ 0 મૂકી દઈએ અને આનું સાદુરૂપ આપીએ. તો sin 2 નો ગુણાકાર 0 સાથે એટલે 0 ડિગ્રી થઈ જશે અને એના બરાબર 2 sin 0. હવે sin 0 ની કિંમત તો આપણી પાસે અવેલેબલ છે. sin 0 ની કિંમત થશે 0. તો ડાબી બાજુનો આન્સર 0 અને તે જ પ્રમાણે અહીંયા sin 0 ની કિંમત 0 મૂકીએ તો 2 * 0 બરાબર પણ 0 થશે. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન મળી જાય છે. ક્લિયર? તો એનો અર્થ એવો થયો કે આપણો ફાઇનલ આન્સર કયો હશે? ઓપ્શન નંબર B. તો આગળના બંને ઓપ્શન તમારે ચેક કરવાની પણ જરૂર નથી. B ઓપ્શન સાચો આવી ગયો એનો અર્થ કે C અને D ચેક કરવાની જરૂરિયાત નથી. ફરી એક વખત રિપીટ કરીએ. આવા ક્વેશ્ચન માટે આપણે ડાયરેક્ટ
ઓપ્શનમાં તમને જે આન્સર આપેલો છે તેની કિંમત એ ની જગ્યાએ મૂકી દઈએ. જો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળી જાય તો તે તમારો ફાઇનલ આન્સર હશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ચાલો ફટાફટ ટ્રાય કરો તેને. cos ની 4 ઘાત થીટા માઇનસ sin ની 4 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા. ખૂબ સરસ પ્રશ્ન છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આવા પ્રશ્ન જોઈને તેને ટ્રાય પણ નહીં કરે, પરંતુ ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. તમારે ખાલી આ સમીકરણનું સાદુરૂપ આપવાનું છે અને નીચેનામાંથી કયો આન્સર સાચો છે તે બતાવવાનું છે. તો સૌથી પહેલા આપણે આ સમીકરણ લખીએ. cos ની 4 ઘાત થીટા માઇનસ sin ની 4 ઘાત થીટા. આ સમીકરણ જોઈને તમને અંદાજ આવી જવો જોઈએ કે આ સમીકરણના આપણે અવયવ ઉપાડી શકીએ છીએ. આ હકીકતમાં સમીકરણ કેવું છે? a ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત જેવું સમીકરણ છે. તો આના બે અવયવ પડશે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આના અવયવ ઉપાડીએ તો પહેલું પદ આપણને મળશે cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા અને બીજા કૌંસમાં આપણને મળશે cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા. ક્લિયર? જ્યારે પણ આવા 4 ઘાત વાળા બે પદ જોવો અને વચમાં બાદબાકીની નિશાની આવતા હોય તો આના અવયવ હંમેશા આ રીતે પાડી દેશો તો તમને આન્સર મળી જશે. બરાબર? ચાલો હવે વિચારો તો અહીંયા આપણને મળ્યું cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા. તો આની કિંમત તો 1 થઈ જાય. આપણું મૂળભૂત નિત્યસમ પહેલા નંબરનું, વિડિયો નંબર પહેલો. તો આની કિંમત તો 1 થઈ જશે. તો એનો અર્થ કે આપણો જવાબ છે cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. આની કિંમત 1 છે તો આપણે લખવાની જરૂરિયાત નથી. તો આવો કોઈ ઓપ્શન આપેલો છે કે નહીં ચેક કરીએ. તો આવો તો કોઈ ઓપ્શન આપણને આની અંદર દેખાતો નથી. બરાબર? તો શું કરશું મિત્રો? વિચારો તો આ જે ઓપ્શન છે એમાં વિચારો. અહીંયા cos વર્ગ થીટા, sin વર્ગ થીટા, cos વર્ગ થીટા અને sin વર્ગ થીટા. ટૂંકમાં સમીકરણ કાં તો cos માં મળે છે ને કાં તો sin માં મળે છે. અહીંયા આપણને જે જવાબ મળે છે તેમાં cos અને sin બંને હાજર છે. તો શું કરશું? કોઈ પણ એકમાં આ સમીકરણને ફેરવી નાખીએ. આ જે cos વર્ગ થીટા છે આને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, પછી માઇનસની નિશાની પણ રહેવા દઈએ અને sin વર્ગ થીટા, sin વર્ગ થીટાની જગ્યાએ આપણે સૂત્ર વાપરીએ. sin વર્ગ થીટા બરાબર 1 માઇનસ cos વર્ગ થીટા. ક્લિયર? આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. સૂત્ર હકીકતમાં કયું છે? sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1 અને એમાંથી sin વર્ગ થીટાને સૂત્રનો કરતા બનાવીએ તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા. પહેલા વિડીયોમાં આપણે ભણી ગયા છીએ. ક્લિયર? તો આ sin નું રૂપાંતરણ શેમાં કર્યું? cos માં કર્યું. બરાબર? હવે આ સમીકરણનું સાદુરૂપ આપીએ તો cos વર્ગ થીટા માઇનસની નિશાની બંને પદને લાગી જશે તો -1 અને અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ cos વર્ગ થીટા. તો cos વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા એટલે 2 cos વર્ગ થીટા અને -1. તો આ આપણો ફાઇનલ આન્સર આપણને મળવો જોઈએ. ચેક કરો તો ઓપ્શનમાં છે 2 cos વર્ગ થીટા -1 એટલે કે ઓપ્શન નંબર સી. ક્લિયર? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તમારી બુકમાં લખી લેજો. અવારનવાર આવા પ્રશ્નની પ્રેક્ટિસ કરજો. સૂત્ર તમારા ક્લિયર હોવા જોઈએ. બરાબર છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એવો જ એક પ્રશ્ન આપણને દેખાય છે, ક્વેશ્ચન નંબર 10. ચાલો ફટાફટ સોલ્વ કરો આને. કોસેક ની 4 ઘાત થીટા માઇનસ કોટ ની 4 ઘાત થીટા અને છેદમાં આપેલું છે કોસેક વર્ગ થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. આગળના જ પ્રશ્નમાં મેં તમને માહિતી આપી, જ્યારે પણ 4 ઘાત વાળા પદ દેખાય અને બાદબાકી દેખાય તો એનો અર્થ કે એ પદના અવયવ તમને મળી જશે. બરાબર છે? તો અહીંયા અંશમાં અવયવ પડી જશે. કેવી રીતે અવયવ પડશે? કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા અને બીજા કૌંસમાં આવશે કોસેક વર્ગ થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો ડાયરેક્ટ આના અવયવ આપણે અહીંયા લખી નાખીએ. કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા
અને બીજા કૌંસમાં માઇનસની જગ્યાએ ખાલી પ્લસ થઈ જશે, તો કોસેક વર્ગ થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. આ અંશનું પદ મેળવ્યું અને છેદમાં પણ આપણને કંઈક પદ આપેલું છે, કોસેક વર્ગ થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો જેવા તમે અવયવ ઉપાડશો તો તમને દેખાઈ જશે કે આ અંશનું પદ અને છેદનું પદ આ બંને પદ તો એકબીજા સાથે કેન્સલ થઈ જાય છે, અને કેન્સલ થઈ જાય છે તો આપણો ફાઇનલ આન્સર આપણને મળે છે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. તો આ શું થઈ ગયું વિચારો તો મિત્રો, કોસેક વર્ગ થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. તો આ એક ડાયરેક્ટ આપણું નિત્યસમ છે, કોસેક વર્ગ થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. આની કિંમત કેટલી થાય? 1 થાય. તો આપણો ફાઇનલ આન્સર 1 હોવો જોઈએ, એટલે કે ઓપ્શન નંબર એ. ક્લિયર? બંને ક્વેશ્ચન એક સરખા જ હતા. જ્યારે પણ 4 ઘાત વાળા પદ દેખાય અને વચમાં માઇનસની નિશાની આપેલી હોય તો એના આવી રીતે અવયવ હંમેશા પાડી દેવા ત્રિકોણમિતિમાં, તો તમને આન્સર 100% મળી જશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. cos a બરાબર 4 sin a આપેલું છે, તો tan a ની કિંમત ખાલી જગ્યા થાય. ખૂબ સિમ્પલ પ્રશ્ન છે, ચાલો ફટાફટ સોલ્વ કરો. આપણને સમીકરણ આપેલું છે cos a બરાબર 4 sin a અને આપણે મેળવવાનું છે tan a ની કિંમત. શું કરશું મિત્રો વિચારો તો? આપણે શું જોતું છે? tan a જોતું છે. tan નું સૂત્ર વિચારો તો મગજમાં. tan a નું સૂત્ર શું થશે? sin ના છેદમાં cos. એટલે કે જો આપણે tan જોતું હોય તો હકીકતમાં આપણે sin ના છેદમાં cos મેળવવાનું છે. તો sin ના છેદમાં cos મેળવવા માટે cos અહીંયા આપણને ડાબી બાજુ આપેલું છે અને sin જમણી બાજુ આપેલું છે, તો આપણે શું કરશું? sin ના છેદમાં cos લાવવા માટે cos ને sin ના છેદમાં મૂકી દેશું. બરાબર? તો અહીંયા જે 4 છે તે ડાબી બાજુમાં આ પદના છેદમાં આવી જશે. તો શું થશે વિચારો તો? આ 4 છે તે અહીંયા છેદમાં આવશે, એટલે કે 1/4 બરાબર. cos ને લઈ જઈએ અહીંયા, તો sin a ના છેદમાં cos a, અને આપણે તો sin a ના છેદમાં cos a જ જોતું હતું. sin a ના છેદમાં cos a એટલે tan a. તો tan a બરાબર શું થઈ ગયું? 1/4. આ તમારો ફાઇનલ આન્સર હોવો જોઈએ, એટલે કે ઓપ્શન નંબર એ. ક્લિયર? ખૂબ સિમ્પલ પ્રશ્ન છે, પણ સૂત્રની પ્રેક્ટિસ અવારનવાર કરવી પડશે. આવા એમસીક્યુ અવારનવાર સોલ્વ કરવા પડશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 12 sin થીટા બરાબર 4 cos થીટા. તો cot થીટા ની કિંમત ખાલી જગ્યા છે. ઉપરની જેવો જ પ્રશ્ન છે, ચાલો ફટાફટ સોલ્વ કરો. અહીંયા સમીકરણ આપણને આપેલું છે 12 sin થીટા બરાબર 4 cos થીટા, અને આપણે જોતી છે cot થીટા ની કિંમત. ઉપર tan થીટા ની કિંમત માંગી હતી, અહીંયા આપણને cot થીટા માંગેલું છે. તો cot નું સૂત્ર શું થશે મિત્રો? cos ના છેદમાં sin. તો હકીકતમાં આપણે cos ના છેદમાં sin મેળવવાનું છે. તો cos ના છેદમાં sin મેળવવા માટે અહીંયા જે sin આપેલું છે એને cos ના છેદમાં લઈ જઈએ, અને જે 4 આપેલું છે તેને 12 ના છેદમાં લઈ જઈએ. તો અહીંથી આપણને મળી જશે 12/4 બરાબર cos થીટા ના છેદમાં sin થીટા, અને cos થીટા ના છેદમાં sin થીટા એટલે કે cot થીટા. cot થીટા બરાબર 12/4. અહીંયા છેદ ઉડી જશે, 4 × 3 એટલે 12. તો cot થીટા બરાબર 3 મળવું જોઈએ. આપણો ફાઇનલ આન્સર હશે ઓપ્શન નંબર બી, 3. ક્લિયર? ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે, ખૂબ જ અગત્યના પ્રશ્ન છે. જો સૂત્ર આવડતા હશે તો બધા પ્રશ્ન આરામથી તમારાથી સોલ્વ થઈ જશે. હજી પણ ઘણા બધા વધારે અગત્યના એમસીક્યુ સોલ્વ કરવાના છે, જેનો વિડીયો ખૂબ જ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચી જશે. પણ ત્યાં સુધીમાં વિડીયો નંબર 1 અને વિડીયો નંબર 2, એટલે કે આજનો લેક્ચર, બંને તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લ્યો. તેની અવારનવાર પ્રેક્ટિસ પણ કરી લ્યો. થેન્ક યુ.